أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. هل أتى على الإنسان حين من الدهر لم يكن شيئا مذكورا. إنا خلقنا الإنسان من نطفة أمشاج نبتليه فجعلناه سميعا بصيرا. إنا هديناه السبيل إما شاكرا وإما كفورا. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. بار دیگر صلوات پڑھی محمد وآل محمد پر. غم જે શબીરનો મનાવે છે એને ઝહરા દુઆઓ આપે છે. ગમ જે શબીરનો મનાવે છે એને ઝહરા દુઆઓ આપે છે. હરે ચાંદ માહે અઝાનો જોઈને યાદ કરબો બલાની આવે છે. યાદ કરબો બલાની આવે છે. એને ઝહરા દુઆઓ આપે છે. ગમ જે શબીરનો મનાવે છે. મજલિસે માતમે હુસૈન કરો આ બહુ જ સૈયદાને ભાવે છે. આ બહુ જ સૈયદાને ભાવે છે. એને ઝહરા દુઆઓ આપે છે. ગમ જે શબીરનો મનાવે છે. હરે મજલિસે શાનો મરતબો જોવો યા ઇમામે ઝમાન આવે છે. યા ઇમામે ઝમાન આવે છે. એને ઝહરા દુઆઓ આપે છે. ગમ જે શબીરનો મનાવે છે. અરે સદકો છે આ અઝાન અકબરનો આજ હરસુ અઝાનો આવે છે. આજ હરસુ અઝાનો આવે છે. એને ઝહરા દુઆઓ આપે છે. ગમ જે શબીરનો મનાવે છે. અરે છાતી બીજાઓની દુખે છે અજબ. છાતી બીજાઓની દુખે છે અજબ. માતમે છે તો આપણે કરીએ છીએ. માતમે છે તો આપણે કરીએ છીએ. એને ઝહરા દુઆઓ
આપે છે, ગમ જે શબ્બીરનો મનાવે છે, ગમ જે શબ્બીરનો મનાવે છે, એને ઝહરા દુઆઓ આપે છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. أما بعد الحمد لله والصلاة على أهلها أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته. أعزائي محترم વિષય તમારાથી હજાર નથી અને ગલી ગલી મુંબાસાના રાસ્તાઓની અંદર એનું એલાન થઈ ચૂક્યું છે કે આ વર્ષે તમારો સેવક તમારો ખાદેમ કયા વિષયના બારામાં ચર્ચા કરવા વાળો છે. ઇન્શાઅલ્લાહ એલાન થઈ ચૂક્યું છે. શું પડશો આપણે આ વર્ષે? તમે નથી સાંભળ્યું એલાન? તમે કોઈ સાંભળ્યું છે? યા તો એલાન કરવા વાળામાં ગડબડ છે, યા તો મારા સવાલ યા ગુજરાતી મારી જે છે એ નબળી છે. અઝાન મહતરમ વિષયની અંદર દાખલ થાય અને વિષયના બારામાં પ્રકાશ અને ચર્ચા કરીએ. આ વિષયને સમજવા માટે, દિલના અંતકરણમાં ઉતારવા માટે બે મજલિસોનો હું સહારો લઈશ, જેથી કરીને આવનારી 8 મજલિસો જે છે એ મારા તમારા દિલો દિમાગની અંદર બેસી જાય. પણ આ વસ્તુ અને વિષયને બયાન કરવા પહેલા બે વસ્તુના બારામાં ચર્ચા કરવેલી છે. એક આજના દહાડે ઇન્શાઅલ્લાહ તાઆલા અને એક કાલની રાત્રિએ ઇન્શાઅલ્લાહ તાઆલા. આજનો સવાલ અને પ્રશ્ન એ રહેશે, સદીઓ પુરાનો સવાલ, જમાના વીતી ગયા અને ડગલે અને પગલે જ્યાં જ્યાં પણ આપણે જઈએ તો કોમના વડીલો બુઝુર્ગો જેટલા છે એ બધાનો એ જ પ્રશ્ન રહ્યો છે, એવો પ્રશ્ન કે જેનો ઉત્તર મળતો જ નથી, એવો સવાલ કે જેનો આન્સર યા જવાબ મળતો જ નથી. અને સવાલ એટલો જ છે, અઝાન મહતરમ જ્યાં પણ જાઉં છું મારી પહેલી મજલિસ હંમેશા આ વિષય ઉપર હોય છે. સવાલ શું છે બુઝુર્ગોનો કે આખરકાર આટલી કુરબાનીઓ આપવા બાદ વર્ષોથી આપણી કોમની અંદર તબલીગની ચર્ચાઓ થાય, આઝાદારી ઇમામ હુસૈન અલૈહિ સલામને બરપા કરવામાં આવે, વાઇઝો નસીહતના કલિમાત આવે, તરાના ઉલમાએ કિરામ, ઝાકિરીને કિરામ દુનિયાભરને ખૂણે ખૂણે બધી ઠેકાણે આવે, તે છતાં જેટલો ફરક આવવો જોઈએ, જેટલો અસર થવો જોઈએ, જેટલો મારા તમારી અંદર પ્રગતિનો પંથ, ઉન્નતિનો પંથ, આગળ જવાનો જે રાસ્તો છે હંમેશા એવું જ લાગે છે કે જેટલો અસર થવો જોઈએ એટલો અસર નથી મળતો. હાલાકી આ બધા તબલીગ કરવા માટે આવે છે, એમાંનો હું પણ એક ઇન્શાઅલ્લાહ તાઆલા. પણ આ સવાલને જવાબ દેવા માટે આજની તકરીરમાં આપણે અડધા સવાલ આપશો. એક અડધો સવાલ, પછી બીજો અડધો સવાલ, અને આ સવાલના જવાબને દેવા બાદ ઇન્શાઅલ્લાહ તાઆલા સવાલ જાણવા બાદ એના ઉપર કઈ રીતે અમલી રૂપ આપીએ એ કાલની મજલિસમાં બયાન કરશો. એક સલાત પઢીએ મુહમ્મદ વાલે મુહમ્મદ પર. અઝાન મુહતરમ, શા માટે કોમની અંદર જેટલી પ્રગતિ દેખાવી જોઈએ એટલી નથી દેખાતી? માશાઅલ્લાહ તાઆલા મારી તમારી કોમ બહુ જ આગળ વધી રહી છે, પણ જેટલી વધવી જોઈએ એટલી નથી વધતી. શા માટે? આટલી હિદાયતોનો અસર શા માટે મને ને તમને સામે દેખાતો નથી? તો પહેલે એ તો તપાસે કે હું અને તમો છીએ કોણ? આયા ખુદાવંદે કરીમે મને ને તમને કેળવણી વગર, હિદાયત વગર છોડી દીધા છે? કોણ છીએ આપણે? મનુષ્ય જાતની હકીકત છે શું? તો પરવરદિગારે આલમે સ્પષ્ટ અલ્ફાઝમાં સારા, સાદા, સીધા, ચોખ્ખા અલ્ફાઝની અંદર મને ને તમને સમજાવી આપ્યું કે આ ઇન્સાન તારી હકીકત છે શું, એના બારામાં વિચાર કર. ક્યાં કહ્યું? અજબ ઇત્તફાક છે, ખુદાવંદે કરીમે હઝરતે ઇન્સાનની હકીકતને સૂરે ઇન્સાનમાં નાઝિલ કરેલી. જે સૂરાનું બીજું નામ છે સૂરત ઉદ્દહર. કુરાન મજીદનો 74મો સૂરો છે, ચેપ્ટર 76, આયત 1, 2, 3, 1, 2, 3. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, હલ અતા અલલ ઇન્સાન હીનુમ મિન અદ્દહર લમ યકુન શૈયન મઝકૂરા. ઇન્સાન વિચાર કર કે મનુષ્ય જાતની જિંદગીમાં એક એવો સમય હતો કે જ્યારે એમનું નામો નિશાન zikr હતું જ નહીં. પછી અમોએ શું કર્યું?
انا خلقنا الانسان من نطفة امشاج نبتلیہ وجعلناہ سمیعا بصیرا. اموئے حضرت انسان نے میڑوڑ وارا ٹپا تھی نے پیدا کریو, મિક્સચર વાળા પાણી થી એમને પેદા કર્યો, નોતફતિન અમશાજ. અને ત્યારબાદ અમો એને કસોટીના મેદાનમાં ઉતાર્યો, એમની પરીક્ષા લીધી, એમનું ઇમ્તિહાન લીધું. કઈ રીતે લીધું? ફજઅલ્નાહુ સમીઅન બસીરા. આ ઇન્સાનને બનાવ્યો અમે ઇમ્તિહાનના મેદાનમાં ઉતાર્યો બે તરીકાથી ને. અમોએ એને સાંભળતો બનાવ્યો અને જોતો દેખતો બનાવ્યો. જ્યારે ઇન્સાનમાં બે તાકાત નાખી દીધી અમે, સાંભળવાની તાકાત અને જોવાની તાકાત, પછી અમોએ શું બતાવ્યું? ઇન્ના હદૈનાહુ સબીલ. અમોએ આ જ ઇન્સાનને રાસ્તો બતાવી દીધો. ઇમ્મા શાકિરો વ ઇમ્મા કફૂરા. એ એની મરજીની વાત છે કે આયા એ કૃપા કરવા વાળો બને, શુક્રગુજાર બંદો બને, યા કુફરાને નિયામત કરે. અઝીઝાને મોહતરમ, ખુદાએ કહ્યું મેં હિદાયત કરી નાખી છે, તો અગર હિદાયત નથી મળતી તો રૂકાવટ છે ક્યાં, ગડબડ છે ક્યાં? હિદાયત કરવાના તરીકા શું છે ખુદાના? ઘણા છે, બહુ જ પુષ્કળ છે. આજે નબીએ કેરામ કઈ રીતે હિદાયત કરે છે અને એ હિદાયત ખુદા તરફથી ને કઈ રીતે આવે છે એના બારામાં આપણે પ્રકાશ પાડીએ કે કયો એવો હથિયાર છે જે હથિયારને મેં છોડી દીધો છે, મેં, અને તમો ઇન્શાલ્લાહ નહીં છોડ્યો હોય. કેમ? કારણ કે માશાઅલ્લાહ તાલા હજી એક દિવસ થયો છે મને. ગઈકાલ રાતના 1 વાગે ઉતર્યો ને હમણાં રાતનો 1 થશે, હજી એક દિવસ પણ પૂરો નથી થયો. એટલા મુલ્લા છે મુંબાસામાં, ગલી ગલી આ ફલાણા મુલ્લા, ફલાણા મુલ્લા, ફલાણા મુલ્લા, ફલાણા મુલ્લા. માશાઅલ્લાહ. એક સલાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર. સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આટલા મુલ્લા હોવા છતાં કોમની અંદર જેટલી પ્રગતિ હોવી જોઈએ, દેખાવી જોઈએ, કેમ ન દેખાય? તો જવાબ મેં કહ્યું અડધા અડધા આપીશ. ખુદાએ હિદાયતના તરીકા ક્યાં રાખ્યા છે? એમના નબીઓને ઇરશાદ ફરમાવ્યો કે આઈ મારા નબી, આ હથિયારને વાપર, એવું હથિયાર કે જેને હું ન પકડવાને તૈયાર છો ન સ્વીકારવાને તૈયાર છો. એ હથિયારને ન કોઈ ઉપર ચલાવવાને તૈયાર છો, ન કોઈ તરફથી ને હથિયાર મારા ઉપર આવે. હથિયાર છે શું? પરવરદિગાર આલમ, સૂરે આરાફ, કુરાન મજીદનો 7મો સૂરો, આયતનું નિશાન છે 62, ચેપ્ટર 7 વર્સ નંબર 62. ખુદા એમાં જનાબે નૂહનો વર્ણનને ઉલ્લેખ કરે છે. જનાબે નૂહે પોતાની કોમને કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, ઉબલ્લિગુકુમ રિસાલાતિ રબ્બી. એ મારી કોમ, મારા પરવરદિગારના પેગામોને હું તમારા સુધી પહોંચાડું છું. મારે પરવરદિગારના પેગામોને તમારા સુધી પહોંચાડું છું. વા અનસહુ લકુમ, અને હું તમને નસીહત કરું છું. વા અઅલમુ મિન અલ્લાહ મા લા તઅલમૂન. અને યાદ રાખજો, ખુદા તરફથી ને મારા પાસે એવી જાણકારી છે, એવું જ્ઞાન છે, એવું ઇલ્મ છે, એવી ચતુરાઈ છે. વા અઅલમુ મિન અલ્લાહ મા લા તઅલમૂન. ખુદા પાસેથી ને એવા ઇલ્મને હું ધરાવું છું જેને તમે ધરાવતા નથી. એટલે મેં યોગ્ય સમજ્યું, નબીઉલ્લાહ નૂહે કહ્યું કે વા અનસહુ લકુમ, હું તમને નસીહત કરવા ચાહું છું. માલુમ શું પડ્યું? કે ખુદાવંદે કરીમ પોતાના પેગામને નબી દ્વારા, નબીના પ્રતાપે, નબીના હસ્તક અગર પેગામને પહોંચાડે છે તો કેનાથી ને? નસીહતથી ને. આ એક જ નબી છે નહીં, એક બીજા પુરાવા માટે એક બીજા નબીનો zikr રહીએ. સૂરે આરાફ, કુરાન મજીદનો 7મો સૂરો, તો નિશાન છે 68, ચેપ્ટર 7 વર્સ નંબર 68. ખુદા એમની અંદર જનાબે હુદની વાત કરેલી. હવે તમે જો જનાબે હુદ કઈ રીતે વાતો કરે છે. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, જનાબે હુદના અલ્ફાઝ છે. કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, વ ઉબલ્લિગુકુમ રિસાલાતિ રબ્બી વ અના લકુમ નાસિહુન અમીન. આ લોકો, મારા પરવરદિગારના પેગામોને તમારા સુધી હું પહોંચાડું છું, અને યાદ રાખજો હું તમારા વચમાં નાસિહુન અમીન છું, અમાનતદાર નસીહત કરવા વાળો છો, ભરોસાને પાત્ર નસીહત કરવા વાળો છો. અઝીઝાને મોહતરમ, ખુદાએ કહ્યું મેં મનુષ્યને હિદાયત કરી નાખી છે. હિદાયત કરવાના તરીકાઓમાંનો એક તરીકો કે મારા નબીઓને મેં કહ્યું કે તું જઈને કોમની અંદર, માશાઅલ્લાહ, જાણીતા છે, એક સલાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર, જઈને નસીહત કર. અઝીઝાને મોહતરમ,
સવાલનો જવાબ શરૂ થઈ રહ્યો છે. કયો સવાલ પૂછ્યો હતો આપણે મૂકી? હજી મને 15 મિનિટ થઈ છે. સવાલ કયો પૂછ્યો હતો મજલિસમાં? 15 મિનિટમાં તો ભૂલાઈ ન જાય, એમાં 5 મિનિટ તો મરસ્યો હતો મારો. સવાલ શું હતો? આપણે આગળ કેમ નથી વધતા, અને આગળ કેમ નથી વધતા એના જવાબને 2 ભાગમાં આપીશ. જવાબ શરૂ થઈ રહ્યો છે. ખુદાએ કહ્યું હિદાયત કરી નાખી છે, નબીઓને કહ્યું હું નસીહત કરવા વાળો છું. માલુમ પડે છે કે કોમની અંદર નસીહત કરવા વાળા મળતા નથી લાગતા. ઉલમા હઝરાત એક હદીસનો ઉપયોગ કરે છે પોતાના આપસ્વાર્થ માટે, પોતાના સામે હાથોને ચુમાડવા માટે, સલામ દુઆ કરવા માટે, માન પાન એહતરામને મેળવવા માટે. કઈ હદીસ છે? રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રસૂલ કરીમ ઇરશાદ ફરમાવો કહ્યું, અલ ઉલમા વરસતુલ અંબિયા. ઉલમા હઝરાત નબીઓના વારસદાર છે. પણ આ હદીસ ક્યારે હું પડું? જ્યારે મને ખપતું હોય કે તમે મને ઝૂકી ઝૂકીને સલામ કરો, ને તમને અવારનવાર યાદ અપાવું કે જો ધ્યાન રાખજે ભાઈ, હું નબીનો વારસદાર છું. એ મુસલમાન, આ હદીસનો આટલો જ મતલબ છે. આયા શું બીજો મતલબ નથી? અને આ મતલબને હું સમજું છું કે જે કોઈ પોતાને આલિમ કહે છે અને રસૂલે અગર એને નબીઓના વારસદાર ઠેરાવ્યા છે, તો જે નબીના ગુણ છે, નબીની સિફત છે, એને અપનાવી પડશે. 2 નબીના દાખલા આપ્યા મેં તમને. નૂહે કહ્યું હું નસીહત કરવા વાળો છું. હુદે કહ્યું હું ભરોસાને પાત્ર નસીહત કરવા વાળો છે. માલુમ પડ્યું અડધો જવાબ આવી ગયો. યા તો કોમની અંદર નસીહત કરવા વાળા નથી આવતા, જેનાથી હું આગળ નથી વધતો, અને અગર આવી પણ જાય તો મારો રવૈયો ત્યારે શું રહે? એના સાથે મારો મેળાપ કેમ રહે? આટલો જ. મોલાના ઘરે જમવા આવજો, કઈ કામકાજ પડે તો મને બોલાવજો. હા, અને એ આવે તો આપણે રાસ્તો હટાવી નાખે, એ દાખલ થાય તો આપણે ઊભા થઈ જાય, એનો હાથ આપણે ચૂમીએ, એનો કપાર આપણે ચૂમીએ. પણ એક બીજી વસ્તુ છે જેના બારામાં ક્યારે ખ્યાલ નથી કર્યો. આપણી સંસ્કૃતિ અને આપણી ફિતરત છે, અને તમે અજબ ના થાજો ઇન્શાઅલ્લાહ તાઆલા. પૂરા 10-12 દિવસ દરમિયાન તમે અજબ થશો કે આ પેરિસથી આવે છે, આને આપણી રગો રગ કેમ ખબર છે. તો આપણે ગુજરાતી છે ને, તો ભારતમાં એક કહેવત છે, બુઝુર્ગો અહીંયા છે, દુનિયાના કાગડા બધા કાળા જ હોય. દુનિયામાં જેટલા કાગડા છે એ કાળા જ હોય, ધોરા ક્યાંય ના મળે. આપણે એક ખૂન, એક લોહી, એક સંસ્કૃતિ, એક જ રીતે આપણે સમાજની અંદર જીવી રહ્યા છે, અને અલ્હમ્દુલિલ્લાહ બહુ માશાલ્લાહ કોમ છે આપણી. પણ હું અગર તમને ઓળખું તો એમાં નવાઈ ન લેખજો, કારણ કે હું પણ દૂધનો ધોયેલો નથી. હું પણ તમારા જેવો જ છો, દૂધનો ધોયેલો નથી. એક સલાત પઢે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો અઝાન મુહતરમ, આ હદીસને ઝાકિરીને કિરામ, ઉલમાએ કિરામને કઈ રીતે સમજવાની છે કે એને પણ નસીહત કરવા વાળું બનવાનું છે. પણ એ થોડી નસીહત કરે એટલે આપણો રવૈયો શું થાય? તારીખે કરી નાખ્યો છે આ રવૈયો. પરવરદિગારે આલમ કુરાન મજીદનો 36મો સૂરો, આયતનું નિશાન છે 30. 36મો સૂરો એટલે કયો બેટા? વાહ 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 વાહ. એક સલાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. 36મો સૂરો, આયત 30, ચેપ્ટર 36, વર્સ નંબર 30. ખુદા એમની અંદર શું કહ્યું? મારો તમારો હાલ બતાવ્યો છે. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, યા હસરતન અલલ ઇબાદ મા યાતીહિમ મિન રસૂલિન ઇલ્લા કાનુ બિહી યસ્તહઝિઉન. ખુદા કહે છે અફસોસ છે મારા બંદાઓ ઉપર, યા હસરતન અલલ ઇબાદ મા યાતીહિમ મિન રસૂલિન, જ્યારે પણ અમારો પૈગંબર આ લોકોના વચમાં આવે છે ને, ઇલ્લા કાનુ બિહી યસ્તહઝિઉન, આ લોકોનો પહેલો કિરદાર, રિએક્શન એ જ રહ્યો છે શું? યસ્તહઝિઉન, એની મશ્કરીઓ ઉડાવે છે, એને લેખતા નથી, એને નબળો સમજે છે, એની વાતોને હલકી સમજે છે. અગર નસીહત કરવા વાળા આવી પણ જાય
તો એના સાથે આ રવૈયો કરવામાં આવે છે. મુસલમાન વિચાર કર, અગર તું આ સવાલ કરે છે કે મારી કોમ આગળ કેમ નથી વધતી, કારણ એ છે યા તો ઉલમાએ કેરામ છે નબીની સિફત છે ને અપનાવતા નથી, અને અગર અપનાવવા વાળા પણ આવી જાય તો મારો તમારો રવૈયો એના સાથે દુરુસ્ત યા બરાબર નથી હોતો. એક સલાવત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. પણ આસાન નથી. અડધો જવાબ આપ્યો, અડધો હવે આપે છે. નહજુલ બલાગાની અંદર કોમના કોયડાનો ઉકેલ લાવવા માટે કોમના જેટલા મશાકિલ છે ને એ કોયડાઓને ઉકેલ બતાવવા માટે નહજુલ બલાગાની અંદર મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ એક નાનકડો કલિમતો કસાર નાનકડો ખુતબો આપ્યો છે, અને જેની અંદર મને હું પોતે દેખાઉં છું. તમે ન દેખાઓ કઈ વાંધો નહીં, પણ હું મને પોતાને એની અંદર જોઉં છું. મૌલાએ કાયનાત શું કહે છે નહજુલ બલાગામાં? આપે ઇરશાદ ફરમાવ્યું, કહ્યું લા ખૈર ફી કૌમિન લૈસુ બિનાસિહીન વલા યુહિબ્બુન અન્નાસિહીન. લા ખૈરા, અને અહીંયા માશાઅલ્લાહ અરબી બોલવા વાળા માશાઅલ્લાહ છે ને મુંબાસાની અંદર બહુ ઘણા છે. લા ખૈરા ફી કૌમિન લૈસુ બિનાસિહીન વલા યુહિબ્બુન અન્નાસિહીન. એ કોમમાં ખૈર નથી, એ કોમમાં આપણી ગુજરાતીમાં કઈ મીઠું નથી. બોલો તમે એમ કે આનામાં કઈ મીઠું નથી, પાપડ ભાંગે એમ નથી. બોલો કે આનામાં દમ નથી. લા ખૈર, ઈ કોમમાં દમ નથી, મીઠું નથી, પાપડ ભાંગે એવી કોમ નથી. કઈ કોમ? લૈસુ બિનાસિહીન. જે કોમ આપસમાં એકબીજાને નસીહત કરવાને તૈયાર નથી. અને એટલું જ નહીં, વલા યુહિબ્બુન અન્નાસિહીન, ના આપસમાં એકબીજાને નસીહત કરવી છે કોઈને, અને નસીહત કરવા વાળા આવી જાય તો એને મહેબૂબ નથી રાખતા, એને પસંદ નથી કરતા. એને બસ ખપે કે ઓ આવે અમારી 1 કલાક છે ને નથી. એક સલાવત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ચાલો અમારી 45 મિનિટ પસાર કરી દે, પણ અમને કાંઈ ન બોલે. એ કોમમાં મીઠું નથી, ન આપસમાં એકબીજાને નસીહત કરે છે, ન લોકોને નસીહત કરવા વાળાઓ પસંદ આવે છે. આટલું જ છે. કઈ હદ સુધી નસીહત માટે મને ને તમને તૈયાર રહેવાનું છે? મારા તમારા 5મા ઇમામ મુહમ્મદ બાકર અલૈહિસ સલામ ઇરશાદ ફરમાવે છે, કહ્યું ઇત્તબિ મન યુબકીકા વહુવા નાસિહુન લક વલા તત્તબિ મન યુદહિકુકા વહુવા લકા ગાશ. એ મુસલમાન, જે માણસ તને રોવરાવે નસીહત કરી કરીને ઇત્તબિ એના પાછળ જા. ઇત્તબિ મન યુબકીકા વહુવા લકા નાસિહ, અને એના પાછળ ન જા. વલા તત્તબિ મન યુદહિકુકા વહુવા લકા ગાશ. એના પાછળ ન જા કે જે તને હસાવે અને હકીકતમાં એ તને ફરેબ આપી રહ્યો છે. તું જા એના પાછળ જે તને આંસુ તારા ખેરાવી દે, તને રોવરાવે, એના પાછળ જા. એ વખતે શાયદ દુઃખ લાગે, એ વખતે શાયદ કડવું લાગે, એ વખતે રાતોની નીંદ તારી હરામ થઈ જાય, પણ એના પાછળ જા જે તને રોવરાવે. ઇત્તબિ મન યુબકીક. ને રોવરાવા વાળા કોણ હોય? સાદિક આલી મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ સલામ. મને તમને દાખલો આપ્યો છે. આપણે જાફરી છીએ ને, કઈ રીતે છઠ્ઠા ઇમામા નસીહતને મારા તમારા માટે પેશ કરી રહ્યા છે. આયા આ તસવ્વુર મેં ક્યારે લીધો છે? ક્યારે આ વસ્તુને મેં મારી જિંદગીની અંદર અપનાવેલી છે? કે પછી હું જે છે, મારો કક્કો જે છે, એને હું છોડવાને તૈયાર નથી. છઠ્ઠા ઇમામ ઇરશાદ ફરમાવે છે, કહ્યું અહબ્બુલ ઇખ્વાન ઇલૈયા મન અહદા ઇલૈયા ઉયુબી. સૌથી ને મારા ભાઈઓમાંથી જેનાથી ને વધારે હું મોહબ્બત કરું છું, સૌથી વધારે પસંદ મારા ભાઈઓ અગર કોઈ છે તો એ છે મન અહદા ઇલૈયા ઉયુબી, જે મને હદિયાના તોર ઉપર મારા ઐબ આપે.
મારી કોતાહીઓ મને બયાન કરે, મારી ખરાબીઓ મને બયાન કરે, મારા નુકસો મને બયાન કરે, મારી અંદર જે ગુણ નથી એ મને બયાન કરે. છઠ્ઠા ઇમામે શબ્દ કયો વાપર્યો? મન અહદા, જે મને હિદાયત આપે. કેની હિદાયત? હદ્યાના તોર ઉપર. પણ અઝાની મુહતરમ, કોમ અગર આગળ નથી વધતી તો એનું એક કારણ એ છે કે આ જે નબીઓનું હથિયાર હતું ને મેં એને છોડી દીધું છે. અને આટલું જ નથી, આ હથિયારને હું સૌ ઊંધું વાપરું છું. અહીંયા કોઈ પાસે હથિયાર છે કઈ? ગન બન કઈ છે? આ ગન ને આમ પકડાવાય ના. ક્યારે ક્યારે આ હથિયારને હું ઊંધું વાપરું છું. જે એનો નતીજો હોવો જોઈએ એ નતીજાને હું સ્વીકારવાને તૈયાર નથી. નાજુલ બલાગામાં 2 હદીસ પડું છું અને પછી હર કોઈ પોતપોતાની જગાએ, પોતપોતાની ગલીએ, પોતપોતાના ઘરમાં, પોતપોતાના પડોશમાં, પોતપોતાના સમાજમાં, પોતપોતાની કોમમાં, પોતપોતાના દેશમાં આ સવાલ પોતાથી કરે, અલીએ જે બતાવ્યું એ પ્રમાણે છે યા નહીં? 2 હદીસ મૌલાએ કાયનાત ઇરશાદ ફરમાવે છે, કયું? અનસ્હુ યુસ્મિરુલ મહબ્બા. એક હદીસ નજુલ બલાગા. બીજી અનસીહતુ તુસ્મિરુલ વદ. મૌલાએ કાયનાત શું કહે છે? કહ્યું નસીહત કરવી એનાથી ને મોહબ્બતના ફળ ઉગે છે. નસીહત કરવી એનાથી ને પ્રેમ મવદ્દતના ફળ ઉગે છે. અઝીઝાને મુહતરમ, મારો હાલ શું છે? અલી કહે છે નસીહત કરવાથી ને દિલોનો મેળાપ થાય, મોહબ્બતો વધવા લાગે. મારે ત્યાં શું છે? મારે ત્યાં ઊંધું થઈ જાય. નસીહતની વાત આવે તો મોહબ્બતના બદલીમાં નફરત. સાસુ વહુને કઈ બોલી લે, નસીહત કરે કે દીકરી આમ કરાય આમ ન કરાય તો મોહબ્બતની બદલીમાં નફરત. વહુ કઈ સાસુને બોલી લે, નસીહત કરે કે માં આમ ન થાય તમારાથી ને તો નતીજો મોહબ્બતના બદલીમાં નફરત. જમાઈ સસરાને કઈ બોલી લે યા જમાઈ સસરાને યા સસરો જમાઈને કઈ બોલી લે, નસીહત કરે મોહબ્બતની બદલીમાં નફરત. સાસુ સસરા વેવાય વેલાને કઈ બોલી લે યા વેવાય વેલા સાસુ સસરાને કઈ બોલી લે, નસીહતના તોર ઉપર મોહબ્બતની બદલીમાં નફરત. પડોશવાળો પડોશીને નસીહત કરે યા આ પડોશી બીજાને નસીહત કરે, મોહબ્બતની બદલીમાં નફરત. નતીજો શું? કે કોમ અગર આગળ નથી વધતી તો આ નસીહતનો જે હથિયાર છે ને એને મેં છોડી દીધો છે. કારણ કે કોઈને કઈ બોલાતું નથી. નૌશાદભાઈને નસીહત કરવા જાવ, સફારીમાં લઈ નહીં જાય, નહીં લઈ જાય. કે તે શા માટે મને નસીહત કરેલી? શા માટે તને મારા કામકાજની અંદર નુક્સ દેખાય છે? એટલે રિશ્તાઓ તોડફોડ. કોઈ પણ નસીહતનો એક બોલ મને આપે. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. જી એક और सलवात पढ़िए मोहम्मद व आले मोहम्मद पर. एक और सलात पढ़े मोहम्मद वाले मोहम्मद पर. આ ખુદાએ જે નબીઓને હથિયાર આપ્યો હતો એને હું સ્વીકારવાને તૈયાર નથી. કબૂલ મને કે કોઈ મને કઈ આવીને કહી જાય. અને આપણે કેમ કબૂલ નથી કરતા? આપણે શું છે આપસમાં? મુલ્લા સાહેબ, આને મુલ્લા નામ છે. આપણે શું છે આપસમાં? હું અને તમો હા ભાઈઓ છે ને. ખુદાએ મને ને તમને ભાઈચારામાં બાંધી દીધા. પરવરદિગારે આલમ સૂરે હુજરાત कुरान मजीद 49 सूरह है तो निशान से 10 49 10 खुदा करीम बिस्मिल्लाहिर रहमानिर रहीम इन्नमल मुमिनूना इख्वा फअस्लिहू बैन अखवैकुम वत्तकुल्लाह लअल्लकुम तुरहमून. मोमिनीन आपस में एक बीजाना भाई છે. હર હંમેશા જ્યાં પર જાઉં છું બયાન કરું છું કે એક મારા બુઝુર્ગ મને કહેતા હતા કે શેખ તું હંમેશા આ આયત પડે છે પણ તને ખબર નથી ખુદાએ કહ્યું ઇન્નમલ મુમિનૂના ઇખ્વા, મોમિનો આપસમાં એકબીજાના ઇખ્વા છે પણ કોમ વિખવામાં નવરી નથી થતી. ખુદાએ ઇખ્વા કહ્યું અને કોમ વિખવામાં નવરી નથી થતી. સવાલ ઉત્પન્ન થાય છે કે ખુદાએ મોમિનીનને આપસમાં એકબીજાના ભાઈ કેમ બનાવ્યા?
શું એના સારું કે આપણે મનુષ્ય જાત છે એટલે? આપણે એકબીજાના ભાઈ શા માટે બન્યા? શું એના માટે કે મારું એક નાક ને તમારું એક નાક તો આપણે ભાઈ, મારી બે આંખ ને તમારી બે આંખ તો આપણે ભાઈ, મારા બે હાથ ને તમારા બે હાથ તો આપણે ભાઈ, મારા બે પગ ને તમારા બે પગ તો આપણે ભાઈ, મારું એક પેટ ને તમારું એક પેટ તો આપણે ભાઈ? શા માટે આપણે ભાઈ છીએ? તો અજીબ મામલો છે કે ક્યારે ક્યારે મને એ પણ નથી ખબર કે આપણે ભાઈચારામાં ખુદાએ શા માટે બાંધ્યા છે. જવાબ કોણ આપશે? સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ સલામ. જેટલા અરબી સમજે છે ધ્યાનપૂર્વક આ રિવાયતને સાંભળજો. આપણે એકબીજાના ભાઈઓ છે શા માટે છે? છઠ્ઠા ઇમામની બે હદીસને બયાન કરું છું. પહેલી, સાદિક આલે મોહમ્મદ ઇરશાદ ફરમાવે છે, કહ્યું યુજીબુ લિલ મુમિને અલલ મુમિને અન-નસીહતુ લહુ ફિલ મશહદ વલ મગીબ. યુજીબનો મતલબ શું થાય? કેને અરબી આવડે છે તો દરરોજ એને પૂછતો રહો. કોણ યુજીબ? યુજીબ ના, યુજીબ એટલે વાજિબ છે. યુજીબુ લિલ મુમિને અલલ મુમિને અન-નસીહતુ લહ. ફતવો નથી, આ ફરમાન છે છઠ્ઠા ઇમામનું. હરેક મોમિન ઉપર પોતાના મોમિન ભાઈને નસીહત કરવી વાજિબ છે, ફરીઝો છે. અને પછી છઠ્ઠા ઇમામે બે શબ્દ વાપર્યા છે. આ બે શબ્દ ઉપર જ્યારે હું મનન વિચાર કરું છું ના, તો મને લાગે છે આ મારા માટે છઠ્ઠા ઇમામે વધારે નાખ્યું હતું કે મોઈઝ તું એ લેતો જા. મારું નામ મોઈઝ છે. એક સલાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. મોમિન ઉપર બીજા મોમિનને નસીહત કરવી વાજિબ છે. ફિલ મશહદ વલ ઈ હાજર તો એ વાજિબ છે કે એને નસીહત કર. અને સામેથી ને સાંભળવાને તૈયાર ન હોય તો મગીબ ગાયબ હોય, એટલે આપણી ભાષામાં કહેવાય કે કાન સીધા હાથેથી ન પકડાય તો આમ પકડ, પણ નસીહત કર. સામે ભેગો ન થાય તો બીજા કોઈના હસ્તક એને નસીહત પહોંચાડ. વાજિબ છે નસીહત કરવી. પણ બીજી હદીસ એના પછી શું છે? છઠ્ઠા ઇમામે ખુદાના શબ્દોને વાપર્યા. આયતમાં શું હતું? ઇન્નમલ મુમિનૂના ઇખ્વા. મોમિનીન આપસમાં એકબીજાના ભાઈ છે. મુખી વ્યાધિ ના કરજો, 32 મિનિટ થઈ છે, બધું દેખાય છે મને. હા, એક સલાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ખુદાના અલ્ફાઝ શું હતા? મોમિનીન આપસમાં એકબીજાના ભાઈ છે. પહેલી હદીસમાં છઠ્ઠા ઇમામ કહ્યું વાજિબ છે એકબીજાને નસીહત કરો. હવે બીજી હદીસ સાંભળો. છઠ્ઠા ઇમામ ઇરશાદ ફરમાય છે, કહ્યું અલ મુમિનુ અખુલ મુમિન વ યહિqu અલૈહિ નસીહતુ. મોમિન બીજા મોમિનનો ભાઈ છે અને મોમિનનો હક બને છે કે એના મોમિનને નસીહત કરે. આ બે હદીસથી જાણવાનું શું મળ્યું? કે મને ને તમને નસીહત કરવાની પડશે અને સામાવાળાનો હક છે કે મને નસીહત કરે. એને મને પણ સંભળાવવાનું છે, એને સ્વીકારવાનું છે. એ મને કઈ કહે તો મને પણ સાંભળવાનું છે અને સ્વીકારવાનું અને કબૂલ કરવાનું છે. કોમ શા માટે આગળ નથી વધતી? કારણ કે મેં આપસમાં નસીહતોને છોડી દીધી છે. નસીહતોનો જે ફળ હોવો જોઈએ યાની કે મોહબ્બત, એના બદલીમાં મને ડર છે, મને બીક લાગે છે કે ઓને માઠું લાગી જશે, ખરાબ લાગી જશે, ખોટું લાગી જશે, એને નાપસંદ નીવડશે. પણ એટલા માટે હું એકબીજાને નસીહત કરવાને હું તૈયાર નથી. અઝીઝ અને મહતરમ, ખુદાએ નસીહતની વાતોને કઈ હદ સુધી લઈ ગયો? નસીહત આવે છે ક્યાંથી આપણને? કુરાન મજીદમાંથી ના. એ કુરાન મજીદમાં ખુદાએ કહ્યું કે નૂહે કહ્યું હું નસીહત કરવા વાળો. એ કુરાન મજીદે કહ્યું કે હૂદે કહ્યું કે હું નસીહત કરવા વાળો. નહજુલ બલાગામાં આ કુરાન મજીદ જે છે ને, મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ, આ કોમ એમને નહીં સુધરે. નસીહત કરવાથી ને જ નહીં, મને ને તમને પગલો ભરવો જોશે. ખુદાએ કહી દીધું છે સૂરે રાદ કુરાન મજીદનો 13મો સૂરો આયતનું નિશાન છે 11 ચેપ્ટર 13 વર્સ નંબર 11. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ ઇન્ન અલ્લાહ લા યુગય્યિરુ મા બિકૌમિન હત્તા યુગય્યિરુ મા બિ વા અનફુસિહિમ.
બિલા સંકોચ, ખરેખર, there is no doubt, indeed ઇંગ્લિશમાં કહેવાય, ખરેખર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કોઈ પણ કોમની હાલતને નહીં બદલશે જ્યાં સુધી કે કોમના જે અવયવો છે, કોમની વ્યક્તિઓ છે, એ પોતે પોતાની અંદરમાં સુધારો યા ફેરફાર બદલાવ લાવવાની ખુદ કોશિશ નહીં કરે ત્યાં સુધી ખુદા કોઈને નહીં સુધારે. તો કેમ સુધરીએ આપણે? તો મૌલાએ કાયનાતે કહ્યું આ લોકો નહજુલ બલાગા કહ્યું ઇત્તઇઝુ બિમવાઇઝિલ્લાહ વaqબલુ નસીહતલ્લાહ. એ લોકો ખુદા જે તમને સબક આપે ના એનાથી ને ઇબરત હાસિલ કરો, જિંદગીને આગળ ચલાવો, ઇબરત હાસિલ કરો કેની? ખુદાના વાઇઝોથી ને. પછી વaqબલુ નસીહતલ્લાહ, ખુદા તમને જે નસીહત કરે એને પણ સ્વીકારો, એને કબૂલ કરી લ્યો. વઅલમુ અન્ન હાઝલ કુરઆન હુવા અન-નાસિહુ અલ્લઝી લા યગુશ. એ લોકો જાણી લ્યો કે આ કુરઆન જે છે ને એ એવું કુરઆન છે, એવું નસીહત કરવા વાળી કિતાબ છે કે જે ક્યારે તમને ફરેબ નહીં આપે. ખુદાના નુમાઇંદાએ મૌલાએ કાયનાતે કુરઆનને પણ નસીહત કરવા વાળું ઠેરાવ્યું. પણ તમે વિચાર કર્યો મૌલાએ કાયનાતે કુરઆનની ઓળખાણ કઈ રીતે અપાવી? આપણે અરબી જેટલા સમજે છે એને મનન કરવા જેવું છે. મૌલાએ કાયનાત કહી શકતા હતા ઇન્ન હાઝલ કુરઆન હુવા અન-નાસિહુ અલ્લઝી લા યગુશ. ખરેખર આ કુરઆન એ છે કે જે નસીહત કરવા વાળું છે, જે ક્યારે પણ તમને ફરેબ યા ધોકામાં નહીં નાખે. પણ મૌલાએ કાયનાતે એક શબ્દ વધાર્યો અને શું કહ્યું? વઅલમુ, જાણી લ્યો, જાણી લ્યો કે આ કુરઆન નસીહત કરવા વાળું છે, એ તમને ક્યારે દગા ફટકા નહીં કરે. એટલે ખુદાએ સૂરે બની ઇસ્રાઈલ કુરાન મજીદનો 17મો સૂરો આયતનું નિશાન છે 9 ચેપ્ટર 17 વર્સ નંબર 9. ખુદાએ કહ્યું ઇન્ન હાઝલ કુરઆન યહદી લિલ્લતી હિયા અક્વમ. એ લોકો ખરેખર જાણી લ્યો આ કુરઆન એ છે જે તમને હંમેશા સીધો માર્ગ બતાવશે. લિલ્લતી હિયા અક્વમ, સૌથી સીધો માર્ગ તમને આ કુરઆન બતાવશે. કોમ અગર આગળ નથી વધતી તો જેટલી નસીહતો યા કરવામાં નથી આવતી, અને બીજો ભાગ શું, જેટલી નસીહતો આવે છે એને હું સ્વીકારવાને તૈયાર નથી હોતો. અને તારીખની અંદર આપણે જોઈએ કે જે પોતાને મુસલમાનોના ખલીફા કહેવાતા હતા એને કુરઆનનું માન્યું, કુરઆનની કરેલી નસીહતો પર એને અમલ કર્યો યા ન કર્યો. અગર એને ન કર્યો, એને કઈ ફેરફાર ન થયો તો આપણો પણ એ જ હાલ બની શકે એમ છે કે જેટલી નસીહતો આવે એને અગર હું સ્વીકારું ના તો મારી કોમ આગળ ન વધે, એમાં નવાઈ નથી. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. કુરાન મજીદમાં એક આયત છે, અજીબ આયત છે, જે પોતાને મુસલમાનનો ખલીફા કહેતો હોય અને એને આ આયત ન સાંભળેલી હોય, ન વાંચેલી હોય, ન અમલ કરવાનો મોકો આવે તો એના ઉપર અમલ ન કરે. સૂરે દોહા કુરાન મજીદનો 93મો સૂરો છે, ચેપ્ટર 93 વર્સ નંબર 5. એમની અંદર ખુદા એમના નબીને કહે છે, કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ફઅમ્મલ યતીમ ફલા તકહર. એ મારા હબીબ, યતીમ ઉપર ક્યારે અત્યાચાર ન કરજે, યતીમ ઉપર ક્યારે જુલ્મ ન કરજે, યતીમ ઉપર ક્યારે સિતમ ન ફેલાવજે. આ કોણ? કુરઆન કહી રહ્યું હતું. પણ તારીખની અંદર આપણે જોવા જઈએ કે જે પોતાને મુસલમાનોના રખેદાર સમજાવતા આવ્યા એને યતીમો સાથે શું કર્યું? આજે એક યતીમાને યાદ કરવી છે ના, નાની બાળકી યતીમા જનાબે સકીના અલૈહિસ્સલામ, એમના સાથે સુલુક કેવો કરવામાં આવ્યો તારીખની અંદર મળે છે કે શાયદ આવી જ તારીખ હશે અને એક દિવસનો બનાવ છે. तारीख ने क्या लिखा कि यजीद के कानों में किसी बच्चे की रोने की आवाज आती थी. जब यजीद ने पूछा ये रोने की आवाज कहां से आती है, तो किसी ने जाकर यजीद को कहा
کہ زندان میں ایک چھوٹی سی حسین کی بچی ہے جس کا نام سکینہ ہے، وہ اپنے بابا کو یاد کر کر کے رویا کرتی ہے، اس لیے اس کے بلند ہونے کی آواز جو رونے کی آ رہی ہے وہ اسی بچے کی ہے۔ جب یزید نے یہ سنا کہ کیوں رو رہی ہے تو وہاں سے جواب ملا کہ بچی کہہ رہی ہے کہ میرے بابا کہاں چلے گئے۔ عزادارو، آپ صاحب اولاد ہو، کیا یتیمہ کے ساتھ ایسا سلوک ہو سکتا ہے؟ یزید نے کیا کہا اپنے بابا کو یاد کرتی ہے۔ جلاد کو کہا گیا کہ ایک تشت کو تیار کیا جائے اور اس میں مظلوم حسین کا کٹا ہوا سر جو ہے رکھا گیا اور تشت کے اوپر ایک رومال رکھ دیا گیا اور کہا اس کو زندان شام کے اندر لے چلو۔ بس ہاں عزادارو، وہ تشت زندان شام کے اندر آ گیا، بی بی سکینہ کو پتہ چلا کہ میرے بابا کا سر آ گیا ہے۔ ارے عجب نہیں کہ چھوٹی سی بچی اپنے بابا کے سر سے لیٹ کر کہتی ہوگی بابا جب سے آپ گئے ہیں نا ظالموں نے ہمیں تماچے مارے، ارے بابا جب سے آپ گئے ہیں ظالموں نے خیموں میں آگ لگا دی ہے، ارے بابا ارے جب سے آپ گئے ہم کو اسیر بنایا گیا۔ بس یہ چھوٹی سی بچی اپنے باپ کے سر کے سہانے اس طرح سے بیان کر رہی ہے، بس رو بھی رہی ہے۔ اچانک کیا ہوا؟ ارے چھوٹی بچی کی آواز بند ہو گئی۔ کسی نے سید سجاد کو کہا یا ابن رسول اللہ ذرا دیکھیے چھوٹی سی سکینہ کو کیا ہو گیا ہے۔ بس عزادارو، ہمارے چوتھے امام وہاں پر آئے اور جب سکینہ کے نزدیک آئے تو ایک ساختہ جملہ نکلا، انا للہ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ۔ بس شام کی بیبیوں کو پتا چل گیا چھوٹی سی سکینہ اس دنیا سے رخصت ہو گئی۔ ہاں عزادارو، اس کے بعد کیا ہونا تھا؟ چھوٹی سی بچی کو غسل دینے کی باری آ گئی۔ تاریخ نے لکھا ہے، ارباب منبر بھی بیان کرتے ہیں، ایک غسالہ کو بلایا گیا۔ بس غسالہ جب غسل خانے کے اندر گئی وہاں سے رونے کی آواز بلند ہوئی۔ عزادارو، یہ پہلا غسل خانہ نہیں ہے جہاں سے رونے کی آواز بلند ہوتی ہے۔ تاریخ کے اندر اس سے پہلے ایک غسل خانہ گزر گیا ہے، اس کے بعد بھی ایک غسل خانہ آنے والا ہے۔ ارے پہلا غسل خانہ کون سا ہے؟ وہ غسل خانہ وہ ہے جہاں پہ مولا کائنات شہزادی کونین بی بی زہرا کو غسل دے رہے ہیں۔ ایک مرتبہ یہ بات سامنے آئی، مولا رونے لگے۔ کسی نے جا کر پوچھا یا امیر المومنین آپ اتنے بہادر ہیں آپ کیوں روتے ہو؟ تو ہمارے مولا نے کیا کہا میں کیا بتاؤں، جب بی بی کو غسل دیا جا رہا تھا میں نے کیا دیکھا، شہزادی کی پسلیاں ٹوٹ گئی تھی۔ عزادارو، یہ پہلا غسل خانہ ہے، یہ شام کے بعد ایک دوسرا غسل خانہ آئے گا۔ وہ کون سا ہے؟ وہ زہری بتاتے ہیں کہ ایک وقت وہ آیا جب چوتھے امام کو غسل دیا جا رہا تھا، میں نے پانچویں امام کو کہا مولا مجھے بھی شرکت کرنے کی اجازت دو۔ بس وہاں پانچویں امام رونے لگے۔ زہری نے پوچھا اے مولا کیوں روتے ہو؟ یہ غسل خانہ ہے جہاں پر ہمارے امام رو رہے ہیں۔ کہا زہری کیا تو نہیں دیکھتا میرے بابا کے پیٹھ پر اب تک تازی آنے کے نشان باقی ہے۔ عزادارو، یہی سکینہ کے ساتھ ہوا۔ غسل خانے میں غسالہ رونے لگی، ارے چیختی ہوئی دوڑ مارتی ہوئی باہر آئی، ایک چھوٹا سا سوال پوچھا، کہا اے لوگوں تھوڑا یہ تو بتائیے اس بی بی کو کیا کوئی بیماری تھی؟ بس بیماری کا نام آنا تھا۔ بی بی زینب آگے بڑھی، کہا اے غسالہ میری بچی کو کوئی مرض نہیں تھا، ہاں ایک مرض تھا، اس بیماری کا نام یتیمی ہے۔ عزادارو، بس یہ بھی طے ہو گیا کہ زندہ میں شان میں میرا چوتھا امام اپنے بہن کا لاشا اٹھائے تو کس لیے اٹھائے؟ میں کہوں گا ابن رسول اللہ آئے ہمارے یہاں، ہم نے آپ کی بہن سکینہ کی تربت سجائی ہے، اگر آپ اس کو نہیں اٹھا پائے آج ہم آپ کو یاد کر کے
बेटी सकीना की तुरबत को उठाएंगे। हाँ आजादारों, ये तुरबत आ रही है, ताजीम के लिए खड़े हो जाइए। इस बीबी की याद जनाब ज़ैनब को कब सताई होगी। मेरा दिल कहता है कि जब बीबी वापस करबला आई होगी और भाई की लाद पर गई होगी, अरे अजब नहीं बीबी ने कहा होगा, ऐ माजा या हुसैन, आपने जो अमानत दी थी बहन शाम के जिंदा में छोड़ के आ गई। एक दूसरा मौका आया होगा, कब? जब ज़ैनब वापस मदीना आई होगी ना और किसी हुजरे में बैठी होगी। मेरा दिल कहता है बीबी को जरूर एक सवाल और एक मंजर याद आता होगा। कौन सा सवाल, कौन सा मंजर? वही मंजर तारीख ने लिखा है कि शाम के जिंदान में जब आशिया ने तैयार कर करके परिंदे जिंदान से गुजरते थे तो छोटी सकीना पूछती थी, फूफी अम्मा ये परिंदे कहां जा रहे हैं? फूफी अम्मा कहती थी, बेटा ये अपने अपने घर जा रहे हैं। बस ये सवाल का जवाब ज़ैनब ने तो दे दिया, लेकिन ज़ैनब जब मदीना आई होगी सकीना खूब याद आई होगी और कहती होगी, बेटा तू जिंदा में पूछा करती थी कि ये परिंदे कहां जाते हैं, तो मैं कहा करती थी अपने अपने घर, और बेटी तू पूछती थी कि क्या हम भी घर जाएंगे, तो मैं कहा करती थी बेटा सकीना जरूर एक दिन हम घर जाएंगे। पर हाय बेटा सकीना, ज़ैनब लुट के आ गई, तुझे जिंदा में छोड़ के आ गई। Sad.